સર્કિટ સેકન્ડ સેમમાં જે આવે છે તેનું જે પેપર છે 21 મે 2018 હમણાંનું લેટેસ્ટ પેપર, એનું પેપર સોલ્યુશન્સ બનાવવા જઈ રહ્યા છે. એના એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરવાના છે. થિયોરિટિકલ પાર્ટ તમને બધો બુકમાંથી મળી જશે અને આપણે એવી પણ ટ્રાય કરશું કે એક્ઝામ્પલ થ્રુ તમારા થિયોરિટિકલ કન્સેપ્ટ ક્લિયર થાય. અને જેને સોલ્યુશન અથવા એક્ઝામ્પલ સોલ્યુશન જોતું હોય એની પીડીએફ હું લિંકમાં નીચે મૂકી દઈશ, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પર્ટિક્યુલરલી ક્વેશ્ચન 1 જેની અંદર 7 ક્વેશ્ચનના જવાબ તમારે આપવાના હોય છે અને એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હોય છે. તેની અંદર 4 એક્ઝામ્પલ્સ પૂછાયા હતા. એમાંનો સેકન્ડ એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ ધી રેઝિસ્ટન્સ ઓફ 1500 વોટ 230 વોલ્ટ હીટર. જો તમને પાવરની ફોર્મ્યુલા ખબર હોય તો P = VI. આ ફોર્મ્યુલાનો યુઝ કરશું તો તમને આમાંથી કરંટ મળશે. આપણને પૂછ્યું છે રેઝિસ્ટન્સની વેલ્યુ, તો અહીંયા આપણે P = VI. I ની ફોર્મ્યુલા તમને ખબર હશે કે કરંટ = V/R. V × I ફોર્મ્યુલામાં તમે એ વેલ્યુ મૂકો તો P = V²/R નું ઇક્વેશન તમને મળી જાય. આપણી પાસે વોલ્ટેજ રેટિંગ છે, પાવર વોટ્સમાં છે, તો તમે ઇઝીલી રેઝિસ્ટન્સની વેલ્યુ હીટર માટે કેલ્ક્યુલેટ કરી શકશો. તો અહીંયા ફોર્મ્યુલાની અંદર પાવરની વેલ્યુ 1500 વોટ્સ, V² એટલે કે 230², તો તમને કેલ્ક્યુલેશન કરશો તો R ની વેલ્યુ મળી જશે 35.26 ઓહ્મ. એક્ઝામ્પલ સિમ્પલ છે, જસ્ટ એક આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, P = V²/R. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો ક્વેશ્ચન 1માં ત્રીજો ક્વેશ્ચન છે. 4 resistance of 80 ohm are connected in parallel across 48 volt battery. Find the equivalent resistance and total current delivered by the battery. તો આપણે એની અંદર કરંટ ફાઇન્ડ કરવાનો છે અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R ફાઇન્ડ કરવાનો છે. ફિગર કંઈક આવી રીતે બનશે. 4 80 ઓહમના રેઝિસ્ટન્સ પેરેલલમાં છે. જો તમને એક શોર્ટકટ કી કહું તો જ્યારે પણ રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે જેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય અને બધાની વેલ્યુ સરખી હોય તો રેઝિસ્ટન્સના નંબર્સ જેટલા હોય, એટલે કે 2 હોય, 3 હોય, 4 રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય, એ નંબર વડે એને ડિવાઈડ કરવા. એટલે કે અહીંયા 80 ઓહમના 4 રેઝિસ્ટન્સ છે તો ઓરિજિનલ રેઝિસ્ટન્સની વેલ્યુ 80 ઓહમને હું 4 વડે ડિવાઈડ કરું તો 80/4 = 20 ઓહમ એ તમારો આન્સર આવી જશે. આની જગ્યાએ અહીંયા 90 ઓહમના 3 રેઝિસ્ટન્સ હોય તો ઓરિજિનલ વેલ્યુ છે 90, 3 રેઝિસ્ટન્સ છે તો 90/3, તો 30 ઓહમ રેઝિસ્ટન્સ એ તમારો ઇક્વિવેલન્ટ થશે. જો તમને ના ખ્યાલ હોય અથવા યાદ નથી રહેતું તો આપણી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે પેરેલલ રેઝિસ્ટન્સની 1/R = 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4. તમે કેલ્ક્યુલેશન કરશો તો R = 20 ઓહમ આવી જશે. આપણી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી ગઈ. કરંટ ફાઇન્ડ કરવો છે તો I = V/R. 48 વોલ્ટની બેટરી આપણને આપી છે. રેઝિસ્ટન્સની વેલ્યુ છે 48/20, તો કરંટ ફ્લો ઇન ધ સર્કિટ તમને મળી જશે. I ની વેલ્યુ આવશે 2.4 એમ્પિયર. થર્ડ એક્ઝામ્પલ જે ક્વેશ્ચન 1માંથી જ આપણને પૂછ્યો છે એ છે the 3 resistance of 6 ohm are connected in delta. When circuit is converted into star, what will be the value of each resistance in star? તો આની અંદર પણ એક થંબ રૂલ છે કે ડેલ્ટાની અંદર જે 3 રેઝિસ્ટન્સ આપ્યા છે જો એની વેલ્યુ સરખી હોય તો એની ઇક્વિવેલન્ટ વેલ્યુ સ્ટારમાં /3 થાય. એટલે કે અહીંયા ઓરિજિનલ વેલ્યુ 6 ઓહમ છે, 6 ઓહમને હું 3 વડે ભાગીશ તો સ્ટારમાં દરેક રેઝિસ્ટન્સની વેલ્યુ 2 ઓહમ થશે. આ થંબ રૂલ છે, શોર્ટકટ છે. જો આ યાદ ના રહે તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ. શું કરવાનું છે? ઓપોઝિટ બ્રાન્ચનું મલ્ટિપ્લિકેશન /3 નો સરવાળો, એટલે કે 6 ઓહમ 6 ઓહમ. મારે જો આ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે તો બંને બ્રાન્ચનો મલ્ટિપ્લિકેશન, તો 6 × 6 36 / summation of 3 branches, તો 6 + 6 + 6 18, 36 / 18 તમારી વેલ્યુ આવી જશે 2 ઓહમ.
એના પછી 2 માર્ક્સ ક્વેશ્ચન માટે 8મો એક્ઝામ્પલ છે, ફાઇન્ડ ધી ટોટલ કેપેસિટન્સ when 200 microfarad capacitor connected in series. તો કેપેસિટન્સમાં રેઝિસ્ટન્સ કરતા ઉલટું છે. જે રેઝિસ્ટન્સમાં સિરીઝની ફોર્મ્યુલા છે એ કેપેસિટર માટે પેરેલલની ફોર્મ્યુલા છે, અને જે રેઝિસ્ટન્સ માટે પેરેલલની ફોર્મ્યુલા છે એ કેપેસિટર માટે સિરીઝની ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણે કેપેસિટન્સ બે કેપેસિટર સિરીઝમાં લગાડ્યા છે, અને જો એનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવો હોય તો જેવી રીતે રેઝિસ્ટન્સમાં આપણે પેરેલલમાં કરતા હતા 1/r ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2, એવી રીતે અહીંયા કરશું 1/c ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. બંનેનો યુનિટ માઇક્રોફેરાડમાં છે, એટલે સ્ટાર્ટિંગમાં કેલ્ક્યુલેશનમાં એને ગણવાની કંઈ જરૂર નથી. એકવાર આન્સર આવી જાય પછી તમે એની સાથે માઇક્રોફેરાડ યુનિટ ડાયરેક્ટ લગાડી શકો છો. તો અહીંયા આવશે c ઇક્વલ ટુ 50 માઇક્રોફેરાડ. આના માટે પણ તમે સેમ થંબ રૂલ યાદ રાખી શકો છો કે બે કેપેસિટર છે અને બંનેની વેલ્યુ સેમ છે, તો જે ઓરિજિનલ આન્સર આવશે એ બંનેનો ઓરિજિનલ વેલ્યુનો હાફ હશે, એટલે કે 100 નો હાફ 50 માઇક્રોફેરાડ હશે. તો જે ચાર એક્ઝામ્પલ 2 માર્ક્સ માટે પૂછાયા છે આ સિમ્પલ હતા. હવે આપણે 3 અને 4 માર્ક્સ માટેના જે એક્ઝામ્પલ્સ પૂછાયા છે એ જોઈ લઈએ. તો ક્વેશ્ચન 2 ની અંદર જે સી ક્વેશ્ચન છે, રેટિંગ ઓફ ઇલેક્ટ્રિક આયન ઇઝ 500 વોટ 230 વોલ્ટ. આપણને એક ઇલેક્ટ્રિક આયન આપી છે જેના વોલ્ટેજ અને વોલ્ટ આપ્યા છે 500 વોલ્ટ 500 વોટ અને 230 વોલ્ટ. આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરવાનો છે. જ્યારે એને રેટેડ વોલ્ટેજ આપવામાં આવે એટલે કે 230 વોલ્ટ આપીએ ત્યારે આયન કેટલો કરંટ લેશે એ આપણે જોવાનું છે. બીજું છે વોટ વિલ બી ધી હોટ રેઝિસ્ટન્સ ઓફ આયન. હવે આ એક કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હોટ રેઝિસ્ટન્સ એટલે શું અને કોલ્ડ રેઝિસ્ટન્સ એટલે શું? જ્યારે તમે કોઈ પણ વસ્તુને વોલ્ટેજ કે કરંટ સપ્લાય નથી કરતા, એટલે કે વોલ્ટેજ સપ્લાય નથી કરતા એમાંથી કરંટ ફ્લો નહીં થાય, તો વોલ્ટેજ અને કરંટ બંને નથી અને તમે રેઝિસ્ટન્સ એકલો મેઝર કરો છો એને કહેવાય કોલ્ડ રેઝિસ્ટન્સ. જ્યારે પણ તમે કોઈ પણ ઇક્વિપમેન્ટને વોલ્ટેજ સાથે કનેક્ટ કરો છો અને એમાંથી કરંટ ફ્લો થાય છે અને પછી જે રેઝિસ્ટન્સ આવે V/I કરીને એને આપણે હોટ રેઝિસ્ટન્સ કહીએ છીએ. તો કોલ્ડ રેઝિસ્ટન્સ એટલે ઇક્વિપમેન્ટ કનેક્ટ કર્યા વગર એમને એની વેલ્યુ છે એ હોટ રેઝિસ્ટન્સ એટલે વોલ્ટેજ સોર્સ સપ્લાય કનેક્ટ કર્યા પછી જે વેલ્યુ આવે છે. એટલે આપણી પાસે ઓલરેડી P ઇક્વલ ટુ VI ની ફોર્મ્યુલા છે, એની અંદરથી તમને કરંટની વેલ્યુ મળી જશે. વોલ્ટેજ અને કરંટ બંને સપ્લાય થયેલા છે એટલા માટે તમને રેઝિસ્ટન્સ એટલે કે હોટ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે. હવે એના પછી પૂછ્યું છે ઇફ ધી આયન ઇઝ યુઝ ફોર 40 મિનિટ્સ. દરરોજ જો 40 મિનિટ યુઝ થાય તો એપ્રિલ મંથ માટે 5.50 5.50 રૂપીઝ પર યુનિટ લેખે તમારે લાઇટ બિલ શોધવાનું છે એપ્રિલ મંથ માટે. પ્લસ જો એનર્જી બિલ શોધવાનું છે બીજા કેસમાં જ્યારે વોલ્ટેજ 200 યુઝ કરીએ 230ની જગ્યાએ. તો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો પાવરની ફોર્મ્યુલા યુઝ કરશું P ઇક્વલ ટુ VI. આપણે યુનિટ ફાઇન્ડ કરવાના છે. યુનિટ એટલે કે kWh. તો જે પણ વોટ્સ આપ્યા છે એને હું કિલોવોટમાં કન્વર્ટ કરીશ અને જે પણ મિનિટ આપી છે એને હું અવરમાં કન્વર્ટ કરીશ. તો P ઇક્વલ ટુ 500 વોટ્સ, તો એક kW થશે 0.5 kW. વોલ્ટેજ છે, આપણે કરંટ શોધવાનો છે, રેઝિસ્ટન્સ શોધવાનો છે. P ઇક્વલ ટુ V²/R, એટલે અહીંયાથી તમને R ની વેલ્યુ મળી જશે 105.8. P ઇક્વલ ટુ VI, તમને કરંટની વેલ્યુ મળી જશે 500/230 એટલે કે 2.17 એમ્પિયર. એક દિવસમાં કેટલા યુનિટ કન્ઝ્યુમ થશે એ જાણવું હોય તો આપણે જોશે kWh. દરરોજ 40 મિનિટ યુઝ થાય છે એટલે કે 40 મિનિટને જો હું કલાકમાં કન્વર્ટ કરું તો એ થશે 0.666. તો 0.5 કિલોવોટ ઇન્ટુ 0.666 અવર, તો ટોટલ થશે 0.33 kWh પર ડે. એક દિવસમાં 0.33 kWh એટલે કે યુનિટ આપણે એપ્રિલ મંથ માટે કાઢવાનું છે. તો તમારું એપ્રિલ મંથ માટેનું યુનિટ
કાઢવા માટે આપણે એને 30 વડે મલ્ટીપ્લાય કરશું. જો મે હોય તો 31, જાન્યુઆરી હોય તો 31, એટલે એ મહિનાના પર્ટિક્યુલર જેટલા દિવસ હશે એટલા વડે તમે મલ્ટીપ્લાય કરશો. અહીંયા આન્સર આવશે 10 કિલોવોટ. એક મહિનામાં 10 kWh યુઝ થાય છે. બિલ કેલ્ક્યુલેટ કરવું છે. એક યુનિટના 5 રૂપીસ અને 50 પૈસા છે. 10 યુનિટને તમે એની વડે મલ્ટીપ્લાય કરશો તો તમને લાઇટ બિલ મળી જશે. બીજો સવાલ હતો કે જો હું એને 230 વોલ્ટની જગ્યાએ 200 વોલ્ટ ઉપર ઓપરેટ કરું તો શું થશે? તો 230 વોલ્ટના જો તમે 200 વોલ્ટ કરશો એટલે કે 200 વોલ્ટ ઉપર ઓપરેટ કરશો તો એ કરંટ વધારે ડ્રો કરશે. એનો પાવર જે છે એ એઝ ઇટ ઇઝ રહેવાનો છે, એટલે કે P જે છે એ સેમ રહેશે. જો P સેમ રહેશે તો તમારા kWh સેમ રહેશે, એટલે કે બિલમાં કોઈ ચેન્જ નહીં આવે. એના પછી ક્વેશ્ચન 2C. આ જ ક્વેશ્ચનના ઓરમાં ક્વેશ્ચન પૂછાયો છે. ડેટા આપ્યો છે કે રેઝિસ્ટન્સની વેલ્યુ પહેલાં 15 ઓહ્મ હતી, પછી વધીને 16.5 થઈ. ટેમ્પરેચરની વેલ્યુમાં જે ચેન્જ થયો તે પહેલાં 35 હતો, 70 હવે નેક્સ્ટ ટેમ્પરેચર છે. તો તમારે રેઝિસ્ટન્સ શોધવાનો છે. ઇનિશિયલ રેઝિસ્ટન્સ એટલે કે 0 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે રેઝિસ્ટન્સ શું છે, અને એ જ વખતે ટેમ્પરેચર કોએફિશિયન્ટ જ્યારે 35 ડિગ્રી ટેમ્પરેચર હતું ત્યારે તમારે ટેમ્પરેચર કોએફિશિયન્ટની વેલ્યુ શોધવાની છે. ટેમ્પરેચર કોએફિશિયન્ટની જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધા માટે તમે એક સ્ટાન્ડર્ડ ફિગર યાદ રાખો તો એ ચાલશે. અહીંયા મેં ડ્રો કરી છે. ગ્રાફનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ તમારું T0 છે. એના ઉપર જે પણ રેઝિસ્ટન્સ હશે એ R0 છે. ટેમ્પરેચર વધીને T1 થશે તો રેઝિસ્ટન્સ વધીને R1 થશે. જો અહીંયાથી ટેમ્પરેચર વધારીએ તો આ થશે T2 અને આ થશે R2. એના માટેની ફોર્મ્યુલાસ છે ટેમ્પરેચર કોએફિશિયન્ટની, જે તમે ઓલરેડી થિયરીમાં ભણ્યા જ હશો. તો આપણી પાસે જે પણ ડેટા છે એને એપ્રોક્સિમેટ જે પણ ફોર્મ્યુલા કે જે આપણે વેલ્યુ શોધવામાં કામ લાગશે, તો α1 શોધવા માટે હું આ ફોર્મ્યુલા યુઝ કરી રહ્યો છું. R2 = R1 1 + α1 T2 - T1. આખા જ ઇક્વેશનમાં α1 સિવાય બધી જ વેલ્યુ આપણને ખબર છે, એટલે આના ઉપરથી તમને ટેમ્પરેચર કોએફિશિયન્ટ α1 ની વેલ્યુ મળી જશે. અને આનો યુનિટ છે ચેન્જ ઇન રેઝિસ્ટન્સ પર ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે 1 ડિગ્રી ટેમ્પરેચરમાં જો ચેન્જ થાય તો રેઝિસ્ટન્સની અંદર કેટલો ચેન્જ થાય છે. α1 ની વેલ્યુ મળી જાય તો આ ફોર્મ્યુલા પરથી તમે R0 ની વેલ્યુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. અહીંયા ખાલી મેં સિમ્પ્લિફિકેશન કર્યું છે એટલે તમને અહીંયા R0 ની વેલ્યુ મળી જશે, જે થશે 13.5 ઓહ્મ. તો આપણા બંને આન્સર આવી ગયા છે, α1 અને R0. આ ફિગર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એને યાદ રાખશો તો ટેમ્પરેચર કોએફિશિયન્ટના કોઈ પણ એક્ઝામ્પલમાં આપણને મુશ્કેલી નહીં પડે. ઓકે, હવે આ એક્ઝામ્પલ થોડોક કોમ્પ્લિકેટેડ છે, પણ જો તમારા ફંડામેન્ટલ થોડાક સ્ટ્રોંગ હોય તો આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. આપણને કીધું છે કે તમારે જે ફિગર આપી છે એની અંદરથી R ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, પ્લસ રેઝિસ્ટન્સમાંથી પાસ થતો કરંટ શોધવાનો છે. ક્યારે? જ્યારે બ્રાન્ચ AD નો કરંટ 0 હોય ત્યારે. બ્રાન્ચ AD નો કરંટ 0, કોઈ પણ બ્રાન્ચનો કરંટ 0 ક્યારે થાય? જ્યારે એના બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 હોય, અથવા તો બંને પોઈન્ટ્સ સેમ પોટેન્શિયલ પર હોય. તો આ A અને D એ બંને પોઈન્ટ ઉપર 0 પોટેન્શિયલ થવાનો કોઈ મિનિંગ નથી સરતો, કારણ કે અહીંયા તમારી બેટરી ઓલરેડી કનેક્ટેડ છે. તો એનો મતલબ એ થશે કે A પોઈન્ટનો પોટેન્શિયલ અને D પોઈન્ટનો પોટેન્શિયલ સેમ છે. આમાંથી 10 ઓહ્મના બ્રાન્ચમાંથી કોઈ કરંટ પાસ નથી થતો, તો તમે એ બ્રાન્ચને રિમૂવ કરી અને આ ફિગરને સેમ આવી રીતે ડ્રો કરી શકો છો. ધ્યાનથી જુઓ તો અહીંયા 3 ઓહ્મ, એના પછી 2 ઓહ્મ, તો આ 3 ઓહ્મ 2 ઓહ્મ વચ્ચેથી 10 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે એ મેં કાઢી નાખ્યો છે, કારણ કે એમાંથી કોઈ કરંટ ફ્લો થતો નથી. અહીંયાથી છે 12 ઓહ્મ, તો એને મેં અહીંયા આવી રીતે દેખાડ્યો છે, અને પછી છે R, તો મેં આવી રીતે રિપ્રેઝેન્ટ કર્યો છે. હવે સર્કિટ ધ્યાનથી જુઓ તો આ એક વિસ્ટર્ન બ્રિજ છે, જેમાં હંમેશા વિસ્ટર્ન બ્રિજમાં કરંટ ગેલ્વેનોમીટરમાંથી ત્યારે જ 0 થશે જ્યારે આ બંને પોઈન્ટ ઉપર પોટેન્શિયલ સરખા હશે. અને એના માટેની એક ફોર્મ્યુલા છે કે ભાઈ સામસામેના રેઝિસ્ટન્સ સેમ, તો R1 / R3 =
R2 ડિવાઇડેડ બાય R4. તમારી પાસે R1 R2 R3 ની વેલ્યુ છે, અનનોન એકલું R4 છે, તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને ઇઝીલી R4 ની વેલ્યુ આપણને મળી જશે. કેલ્ક્યુલેશન સિમ્પલ છે. R4 ની વેલ્યુ થશે 8 ઓહ્મ. તો આપણો પહેલો આન્સર મળી ગયો છે કે તમને તમારે R ની વેલ્યુ શોધવાની હતી. R આપણા કેસમાં R4 ફોર્મ્યુલા તમે ઇઝીલી સમજી શકો એટલા માટે આપણે એને નોટેશન આપ્યું છે R4. બીજી વસ્તુ હવે આપણે આમાંથી ફાઇન્ડ કરવાનો છે કરંટ IR. જે 8 ઓહ્મ આપણે ફાઇન્ડ કરીએ એમાંથી કેટલો કરંટ પાસ થાય છે. 12 અને 8 આ બંને સિરીઝમાં છે, એટલે કે આ બ્રાન્ચમાંથી જે કરંટ પાસ થતો હશે એ આપણે શોધવાનો છે. બ્રાન્ચનો કરંટ ફાઇન્ડ કરવો હોય તો તમને ટોટલ કરંટ ખબર હોવો જરૂરી છે, અને ટોટલ કરંટ ફાઇન્ડ કરવા માટે ટોટલ રેઝિસ્ટન્સ ખબર હોવો જરૂરી છે. તો પહેલાં આપણે ટોટલ રેઝિસ્ટન્સ શોધીએ. તો આ બંને પહેલાં 2 અને 3 આ બંને સિરીઝમાં થશે એટલે અહીંયા આવશે 5. 12 અને 8 સિરીઝમાં આવશે એટલે અહીંયા થશે 20. 5 અને 20 આ બંને પેરેલલમાં છે અને એ બંનેનું પેરેલલ કોમ્બિનેશન આની સાથે સિરીઝમાં આવશે. એટલે મેં ડાયરેક્ટલી શોર્ટકટમાં ટોટલ રેઝિસ્ટન્સ R ની વેલ્યુ લખી છે 5 પેરેલલ વિથ 20 પ્લસ 4. એને સોલ્વ કરશો તો તમને આન્સર મળશે 8 ઓહ્મ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ 4 ઓહ્મ જે છે એ આ સર્કિટ સાથે સિરીઝમાં છે, અને આનું જો સોલ્યુશન કરીએ એટલે કે 5 પેરેલલ 20 તો એની વેલ્યુ પણ આવે છે 4. ધેટ મીન્સ કે આ 4 અને આ 4 બંને 4 ઓહ્મ છે, એટલે કે બંનેના અક્રોસમાં સેમ વોલ્ટેજ ડ્રોપ થશે. એટલે આ આખી સર્કિટના અક્રોસમાં 10 માંથી 5 વોલ્ટ ડ્રોપ થશે, આ 4 ઓહ્મમાં બીજા 5 વોલ્ટ ડ્રોપ થશે. R ની વેલ્યુ ટોટલ વેલ્યુ મળી ગઈ તો તમને ટોટલ કરંટ ખબર પડી જશે. ટોટલ કરંટ ખબર પડી જાય પછી તમે કરંટ ડિવાઈડર રૂલ લગાડી અને ઇઝીલી કરંટ ફાઇન્ડ કરી શકો. જો મારે અહીંયા કરંટ ડિવાઈડર રૂલ એપ્લાય કરવો હોય તો જે બ્રાન્ચનો તમારે કરંટ શોધવાનો હોય એની ઓપોઝિટ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ. ઓપોઝિટ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ થશે 3 + 2 5 ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ. તો 5 + 20 25 મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ. એને તમે સોલ્વ કરશો તો આન્સર આવશે 0.25. એટલે કે જે 12 વોલ્ટ વાળી બ્રાન્ચ છે એમાંથી કરંટ પાસ થાય છે 0.25. સેમ કરંટ 8 ઓહ્મમાંથી પાસ થાય છે, એટલે આપણો જે આન્સર છે એ થશે 0.25. તમારે વેરીફાઈ કરવો હોય કે આ અહીંયા તમારો A પોઈન્ટ છે, અહીંયા તમારો D પોઈન્ટ છે, બંનેના અક્રોસમાં પોટેન્શિયલ સેમ હોવા જોઈએ. 3 અહીંયા ટોટલ કરંટ છે 1.25. 1.25 માંથી 0.25 અહીંયા જાય તો ઉપરની બ્રાન્ચમાં કરંટ જશે 1 એમ્પિયર. I × R એટલે કે 1 × 3 કરું તો આ પોઈન્ટ ઉપર એ પોઈન્ટ ઉપર જે વોલ્ટેજ ડ્રોપ થઈને આવશે, ટોટલ વોલ્ટેજ આ બ્રાન્ચમાં છે 5, 5 માંથી 3 વોલ્ટ અહીંયા ડ્રોપ થઈ જાય તો તમારો જે આન્સર આવશે એ આવશે 2 વોલ્ટ એ પોઈન્ટ ઉપર. ડી પોઈન્ટ ઉપર આપણે શોધવા જઈએ તો અહીંયા પણ 5 વોલ્ટ જ છે. 12 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી જે કરંટ પાસ થવાનો છે એ છે 0.25. 12 × 0.25 તમે કરો તો એ થશે 3 વોલ્ટ. અગેન આખી સર્કિટની અંદર 5 વોલ્ટ ડ્રોપ થયેલો છે, એમાંથી ખાલી 12 વોલ્ટના અક્રોસમાં આપણે ફાઇન્ડ કરવો હોય તો 3 વોલ્ટ થશે. 12 × 0.25 પ્રમાણે 5 માંથી 3 જશે તો ડી પોઈન્ટ ઉપર પણ તમને જે પોટેન્શિયલ મળશે એ 2 વોલ્ટ છે. એનો મતલબ કે આપણે જે વેલ્યુ લીધી છે, સોલ્વ કરી છે એ સાચી છે. આ એક ક્રોસ ચેક છે, તમે આ વસ્તુ નહીં કરો તો પણ ચાલશે. સ્ટાન્ડર્ડ મેથડ જે છે એ આપણે લખી છે, પણ સાથે સાથે હું તમને અલ્ટરનેટ મેથડ અથવા તો એક્ઝામ્પલને કઈ રીતે સારી રીતે તમે સમજો એ હું વચ્ચે તમને પોઈન્ટ્સ આપી રહ્યો છું. એના પછીનો એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ R ટુ બી કનેક્ટેડ ઇન સિરીઝ વિથ 60 વોલ્ટ 110 વોલ્ટ બલ્બ ઇફ કનેક્ટેડ ટુ 230 વોલ્ટ. એટલે કે એક 60 વોટ 110 વોલ્ટનો બલ્બ છે, જો તમારે એને રેટેડ કેપેસિટી ઉપર ચલાવવો છે પણ તમારી પાસે સપ્લાય વોલ્ટેજ 230 વોલ્ટ છે, તો તમે સિરીઝમાં કેટલો રેઝિસ્ટન્સ એડ કરશો જેથી કરીને બલ્બ એ રેટેડ કેપેસિટી ઉપર ઓપરેટ થાય. રેટેડ કેપેસિટી એટલે 110 વોલ્ટ અને 60 વોટ જે આપણે આપ્યા છે. એક વસ્તુ ક્લિયર છે, 230 વોલ્ટ ટોટલ સપ્લાય છે, બલ્બને આપણે આપવાનો છે 110 વોલ્ટ. એનો મતલબ કે જે રેઝિસ્ટન્સ કનેક્ટ કરવાનો છે એને આપણે આપવા પડશે 120 વોલ્ટ.
સિરીઝ સર્કિટમાં કરંટ હંમેશા સેમ રહે. જો બલ્બમાંથી મારે રેટેડ કરંટ ફ્લો કરાવવો હોય તો આપણી પાસે પાવર અને વોલ્ટ બંને છે. P = VI. તો કરંટની વેલ્યુ જે રેટેડ છે, જે બલ્બને ગ્લો થવા માટે જરૂરી છે, I = શું થશે? P/V. P/V કરશો તો તમને કરંટની વેલ્યુ મળી જશે 0.54. હવે આપણે એ ખબર છે કે અહીંયાથી જે કરંટ પાસ થવાનો છે એ 0.54 છે. જે ઓમ આપ્યા છે એ 120 છે, સોરી વોલ્ટ આપ્યા છે 120 વોલ્ટ છે. તમારી પાસે V છે, તમારી પાસે I છે, તો તમને રેઝિસ્ટન્સની વેલ્યુ ઓહ્મ્સ લો પ્રમાણે મળી જશે. R = V/I, 120/0.54. તો રેઝિસ્ટન્સની વેલ્યુ આવશે 222.22 ઓહ્મ. સિમ્પલ એક્ઝામ્પલ છે, જનરલી આ ઘણી વાર પૂછાય છે, તો તમારે આ મેથડથી તમે કરશો તો ઇઝી રહેશે. ક્વેશ્ચન 2 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. ક્વેશ્ચન 3 ઉપર આગળ જઈએ તો તમને પૂછ્યું છે કે ફાઇન્ડ ધી કરંટ ફ્લોઈંગ થ્રુ 3 ઓહ્મ રેઝિસ્ટન્સ ઇન ધીસ સર્કિટ. આ સર્કિટની અંદર આ 3 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે, એમાંથી પાસ થતો કરંટ તમારે શોધવાનો છે, પણ શેની મદદથી? નોર્ટન્સ થિયરમની મદદથી. નોર્ટન્સ થિયરમની અંદર બેઝિકલી 3 કોમ્પોનન્ટ આવે. શોર્ટ સર્કિટ કરંટ. શોર્ટ સર્કિટ કરંટ એટલે કે જે તમારો લોડ રેઝિસ્ટન્સ હોય એને તમે શોર્ટ કરો, એ વખતે સર્કિટમાંથી જે કરંટ ફ્લો થાય એને કહેવાય ISC. બીજી વસ્તુ જે જરૂરિયાત છે એ છે RN, એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. લોડ રેઝિસ્ટન્સને તમે ઓપન કરો અને સર્કિટને એ બાજુથી એટલે કે ઓપન ટર્મિનલ સાઈડથી જુઓ, એ વખતે તમારે બધી જ બેટરી સોર્સ, વોલ્ટેજ સોર્સ હોય તો શોર્ટ, કરંટ સોર્સ હોય તો ઓપન કરવાનો છે અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનો છે, એ થશે RN. એટલે જો તમારી પાસે IN હોય, RN હોય અને I અને RL હોય તો તમે નોર્ટન્સ થિયરમની મદદથી લોડ કરંટ ફાઇન્ડ કરી શકશો. તો આપણે સ્ટેપ જોઈ લઈએ. પહેલા આપણે શોર્ટ સર્કિટ કરંટ ફાઇન્ડ કરવો છે, તો 3 ઓહ્મની જે બ્રાન્ચ છે એને મેં શોર્ટ કરી દીધો. આ બ્રાન્ચ શોર્ટ થઈ ગઈ, એની સાથે આ રેઝિસ્ટન્સ પેરેલલમાં છે, તો કોઈ પણ શોર્ટ બ્રાન્ચ સાથે જો કોઈ રેઝિસ્ટન્સ હોય તો એ બંનેની વેલ્યુ હંમેશા શું થઈ જશે? 0. એટલે કે આખી સર્કિટની અંદર ખાલી 18 વોલ્ટની બેટરી અને 4 ઓહ્મનો રેઝિસ્ટન્સ જ રહેશે. તો કરંટની વેલ્યુ IN, કારણ કે આ જે કરંટ ફ્લો થશે એ હંમેશા કયો પાથ પ્રિફર કરશે? લો રેઝિસ્ટન્સ પાથ. અને તમને ખ્યાલ જ હશે કે શોર્ટ સર્કિટ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ હંમેશા 0 હોય, એટલે કે અહીંયાથી જે કરંટ પાસ થશે એ આ રેઝિસ્ટન્સમાં નહીં જાય. ક્યાં જશે? IN ની અંદર. એટલે IN ની વેલ્યુ થશે 18/4, 4.5 એમ્પિયર, જેને તમે શોર્ટ સર્કિટ કરંટ ISC પણ કહી શકો. IN ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે RTH અથવા તો RN ની વેલ્યુ શોધશું. એની અંદર શું કરવાનું છે? લોડ રેઝિસ્ટન્સ એટલે કે 3 ઓહ્મનો રેઝિસ્ટન્સ ઓપન કરવાનો છે, બેટરી છે એને શોર્ટ કરવાનું છે, અને આ ઓપન ટર્મિનલ સાઈડથી તમે જોશો તો 6 ઓહ્મ અને 4 ઓહ્મ તમને પેરેલલમાં દેખાશે. એને તમે સોલ્વ કરશો તો તમને RN એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે. કેટલી થઈ? 2.4 કેલ્ક્યુલેશન પ્રમાણે. લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ આપણને ખબર જ છે 3 ઓહ્મ. તો આપણી નોર્ટન્સ ઇક્વિવેલન્ટની સ્ટાન્ડર્ડ સર્કિટ આપણે ડ્રો કરી દઈશું, જેમાં હશે IN, RN અને RL. આપણે કરંટ ફાઇન્ડ કરવાનો છે લોડ રેઝિસ્ટન્સમાંથી એટલે કે RL માંથી. તો આપણે કરંટ ડિવાઈડર રૂલ એપ્લાય કરશું. ઓપોઝિટ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ લેશું RN ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ RN પ્લસ RL મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ એટલે કે IN. તમે એને સોલ્વ કરશો, તમારો આન્સર જે આવશે 2 એમ્પિયર. એની ઓરની અંદર જ આપણે ક્વેશ્ચન પૂછ્યો છે, ક્વેશ્ચન 3C, કે તમારે સેમ બ્રાન્ચમાંથી કરંટ શોધવાનો છે પણ થેવેનિન્સ થિયરમનો યુઝ કરી. થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ આપણને ખ્યાલ છે કે VTH, RTH અને RL 3 વસ્તુ આપણને જોઈએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. પહેલા આપણે VTH ફાઇન્ડ કરીએ, એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ. જે પણ તમારો લોડ રેઝિસ્ટન્સ છે એને તમારે ઓપન કરવાનો છે અને એ બે પોઈન્ટના અક્રોસમાં તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. તો આ બે પોઈન્ટની અક્રોસમાં જે વોલ્ટેજ છે કેટલો વોલ્ટેજ આવશે? જે વોલ્ટેજ 6 ઓહ્મની પેરેલલમાં છે. કારણ કે અહીંયા બ્રાન્ચ ઓપન છે એટલે કોઈ કરંટ ફ્લો નહીં થાય, અહીંયા કોઈ કરંટ ફ્લો નહીં થાય. તો જે આ પોઈન્ટનો પોટેન્શિયલ છે એ આ પોઈન્ટનો પોટેન્શિયલ થશે, જે આ પોઈન્ટનો પોટેન્શિયલ છે તે એ પોઈન્ટનો પોટેન્શિયલ થશે. એટલે કે જો તમને AB ના અક્રોસનો વોલ્ટેજ ખબર પડી જાય તો એ તમારો થશે VTH.
એટલે કે હવે આ સર્કિટને હું ધ્યાનથી જોઉં તો આ એક સિરીઝ સર્કિટ થઈ ગઈ, 4 ઓહ્મ અને 6 ઓહ્મ સિરીઝમાં છે, 18 વોલ્ટ ટોટલ સપ્લાય વોલ્ટેજ છે. તો જો હું વોલ્ટેજ ડિવાઈડર રૂલ એપ્લાય કરું તો વોલ્ટેજ ડિવાઈડર રૂલમાં કરંટ ડિવાઈડર કરતાં ઉલટું છે. જે બ્રાન્ચનો તમારે વોલ્ટેજ શોધવાનો હોય એનો રેઝિસ્ટન્સ એટલે કે 6 ઓહ્મ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ 6 + 4 મલ્ટીપ્લાય બાય ટોટલ વોલ્ટેજ એટલે કે 18, તો તમને VTH મળી જશે 10.8. RTH એ નોર્ટન હોય કે થેવેનિન્સ હોય, બંનેની પ્રોસેસ સેમ જ છે. લોડ રેઝિસ્ટન્સ ઓપન કરો, વોલ્ટેજ સોર્સ શોર્ટ કરો, કરંટ સોર્સ હોય તો ઓપન કરો અને રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. રેઝિસ્ટન્સની વેલ્યુ આવી ગઈ 2.4. આ થશે થેવેનિન્સની ઇક્વિવેલન્ટ સર્કિટ. VTH, RTH, RL, તમારે લોડ કરંટ શોધવાનો છે IL, તો થશે વોલ્ટેજ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ VTH ડિવાઇડેડ બાય RTH પ્લસ RL. તો આને તમે સોલ્વ કરશો તો આન્સર બંનેના સેમ જ આવવા જોઈએ. નોર્ટન્સ હોય કે થેવેનિન્સ, કરંટની વેલ્યુ તમારી સેમ જ રહેવાની છે. હવે આપણે ક્વેશ્ચન 3 સુધી કમ્પ્લીટ કર્યું છે. ક્વેશ્ચન 4 લઈએ. ક્વેશ્ચન 4 ની અંદર પૂછ્યું છે, તમને એક સર્કિટ ડ્રો કરીને આપી છે, 3 રેઝિસ્ટન્સની વેલ્યુ આપી છે, ટોટલ કરંટ આપ્યો છે અને કીધું છે કે વોલ્ટેજની વેલ્યુ શોધો. તો વોલ્ટેજની વેલ્યુ જે હશે V = હંમેશા શું થશે I × R. અહીંયા 3 રેઝિસ્ટન્સ છે તો આપણે 3 રેઝિસ્ટન્સનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવો પડશે. 3 પેરેલલમાં છે તો 1/R = 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે R = 12.5 ઓહ્મ આ તમને મળી જશે. જેવી R ની વેલ્યુ મળી ગઈ તો તમે I = V/R ફોર્મ્યુલાનો યુઝ કરી અને V ની વેલ્યુ ફાઇન્ડ કરી શકશો. અને જેવું તમને V ટોટલ વોલ્ટેજ V મળી ગયા તો તમે 3 ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ચ કરંટ ફાઇન્ડ કરી શકો. કઈ રીતે? આ પેરેલલ સર્કિટ છે, 3 બ્રાન્ચની અક્રોસમાં વોલ્ટેજ સેમ રહેવાનો છે, રેઝિસ્ટન્સ તમને આપ્યો છે, વોલ્ટેજ આપણને ખબર છે, તો 3 બ્રાન્ચનો ઇન્ડિવિજ્યુઅલ કરંટ તમને ખબર પડી જશે. I1 = V/R1, I2 = V/R2, I3 = V/R3. આ 3 નો સમેશન કરશો તો તમને હંમેશા ટોટલ કરંટ જ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એની વારની અંદર પૂછાયો છે કે 3 કેપેસિટર સિરીઝની અંદર આપ્યા છે. હવે કેપેસિટર સિરીઝમાં એટલે આગળ આપણે ડિસ્કસ કર્યું છે કે કેપેસિટર સિરીઝમાં એનો મતલબ કે રેઝિસ્ટન્સ પેરેલલમાં જે છે સેમ કન્ડિશન થઈ. તો ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવો હોય તો 1/C = 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એટલે તમને ટોટલ કેપેસિટન્સ મળી જશે. ટોટલ કેપેસિટન્સ મળી જશે તો તમે એના ઉપરથી ટોટલ ચાર્જ ફાઇન્ડ કરી શકશો Q = VC ની મદદથી. તમને ટોટલ ચાર્જ મળી ગયો. હવે આપણને ખ્યાલ જ છે કે કેપેસિટરની અંદર ચાર્જ અને સિરીઝ સર્કિટમાં કરંટ બંને સેમ જ છે. તો 3 કેપેસિટરની અંદર આ જ ચાર્જ જે છે, જે આપણી વેલ્યુ આવી છે, એ જ પાસ થવાનો છે. હવે એનર્જી સ્ટોર્ડ ઇન 3 માઇક્રોફેરાડ કેપેસિટર એ આપણને પૂછ્યું છે. તો પહેલા તો આપણને, કારણ કે એનર્જીની ફોર્મ્યુલા 1/2 CV² છે, પણ આપણે 3 માઇક્રોફેરાડમાંથી એનર્જી શોધવાની છે તો તમને એનો વોલ્ટેજ ખબર હોવી જોઈએ. એના માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરી Q = V1C1. કેપેસિટન્સ ખબર છે, ચાર્જ ખબર છે, તો તમને વોલ્ટેજ V1 મળી જશે. V1 વોલ્ટેજની વેલ્યુ 110.66 વોલ્ટ આવી ગઈ. હવે તમે એને એનર્જી સ્ટોરેજના ફોર્મ્યુલામાં મૂકી શકશો 1/2 CV² માં, તો તમને આન્સર જે મળી જશે, એનર્જી સ્ટોર જે થાય છે એનો યુનિટ છે જૂલ. તો જે કોઈ પણ આન્સર આવે એની અંદર યુનિટ લખવાનું ભૂલવાનું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સુપરપોઝિશન થિયરમનો યુઝ કરી અને તમારે કરંટ ફાઇન્ડ કરવાનો છે. જો તમને સુપરપોઝિશન થિયરમ યાદ હોય, એકવાર ફટાફટ રિવાઇઝ કરીએ કે 2 અથવા 2 કરતાં વધારે વોલ્ટેજ સોર્સ આપ્યા હોય ત્યારે તમે સુપરપોઝિશન થિયરમનો યુઝ કરી શકો. સુપરપોઝિશન થિયરમમાં પહેલા આપણે એક બેટરી સોર્સ રાખશું સર્કિટમાં, બીજો જે હશે એને શોર્ટ કરી દઈશું, પછી અને કરંટ ફાઇન્ડ કરશું, જે પણ બ્રાન્ચમાંથી તમારે કરંટ શોધવાનો છે. સેકન્ડ કેસ લેશું, એની અંદર પહેલા જે બેટરી રાખી હતી એને હવે શોર્ટ કરશું, બીજી બેટરીથી કરંટ ફ્લો કરાવશું. બંને કેસમાં તમે કરંટની વેલ્યુ અને એની ડાયરેક્શન નોટ ડાઉન કરશો અને એન્ડમાં જે તમારો આન્સર હશે એ જો બંને કરંટ સેમ ડાયરેક્શનમાં હોય તો એડિશન થશે, બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો સબટ્રેક્શન થશે. તો આપણે કેસ 1 લઈએ
75 વોલ્ટ રાખીને 75 વોલ્ટ રાખીએ 64 ને શોર્ટ કરી દઈએ તો 4 અને 15 આ રેઝિસ્ટન્સ પેરેલલમાં થશે, એની સિરીઝમાં 5 ઓહ્મ આવશે. આ જે આખું કોમ્બિનેશન છે એ 20 ઓહ્મની સાથે પેરેલલમાં આવશે અને એ 5 ઓહ્મ સાથે સિરીઝમાં આવશે. એટલે 4 અને 15 અને તમે પેરેલલ રાખી દઈએ તો સર્કિટ આવી રીતે થશે. ટોટલ રેઝિસ્ટન્સ આર માટે મેં ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી છે 15 અને 4 આ બંને પેરેલલ, એની સિરીઝમાં 5 ઓહ્મ, એની પેરેલલમાં 20 અને એની સિરીઝમાં 5 ઓહ્મ. તો તમે એને સોલ્વ કરશો તો તમારો ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ આવશે 5.794. આપણે જે કરંટ ફાઇન્ડ કરવાનો છે આ 5 ઓહ્મ બ્રાન્ચમાંથી ફાઇન્ડ કરવાનો છે. એટલે તમને ટોટલ કરંટ આઈ ખબર હોય તો તમારી માટે આ બે બ્રાન્ચ થઈ જશે. એટલે કરંટ આઈ ફાઇન્ડ કરવા માટે V/R 75/10.794 તો કરંટની વેલ્યુ મળી જશે 6.94. એકવાર આ કરંટ મળી ગયો તો હવે આ ટોટલ કરંટ બે પાર્ટમાં ડિવાઈડ થશે, 20 ઓહ્મ વાળી બ્રાન્ચમાં અને આ આખી સર્કિટમાં. તો આખી સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ થશે 15 અને 4 નું પેરેલલ કોમ્બિનેશન પ્લસ 5. અને તમે એને સોલ્વ કરશો તો 5 અને 3.157 આનું કોમ્બિનેશન આવે છે 8.157. આપણે જે આઈ' શોધવાનો છે એના માટે કરંટ ડિવાઈડર રૂલ એપ્લાય કરશું તો ઓપોઝિટ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ 20 ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ એટલે 20 પ્લસ 8.157 મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ જે આપણે શોધ્યો એ 6.948. તો આઈ' તમારો જે આન્સર આવે છે પહેલા કેસમાં એ છે 4.93 અને એની ડાયરેક્શન છે લેફ્ટ ટુ રાઈટ. બીજા કેસમાં તમે 64 વોલ્ટ બેટરી રાખશો અને આ બાજુનો કરંટ એટલે કે આ 5 ઓહ્મમાંથી કરંટ ફાઇન્ડ કરશો તો શું થશે 5 અને 20 બંને પેરેલલમાં, જે 5 સાથે સિરીઝમાં થશે, આખું કોમ્બિનેશન 15 સાથે પેરેલલમાં અને એ આખું કોમ્બિનેશન 4 સાથે સિરીઝમાં. ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે મેં એ જ ફોર્મ્યુલા યુઝ કરી છે 5 અને 20 પેરેલલમાં પ્લસ 5 ઓહ્મ સિરીઝમાં, એ આખા કોમ્બિનેશનને 15 ઓહ્મ પેરેલલમાં પ્લસ 4. તમને ટોટલ રેઝિસ્ટન્સ મળી જશે. ટોટલ રેઝિસ્ટન્સ પરથી ટોટલ કરંટ મળી જશે. ટોટલ કરંટ મળી ગયા પછી આપણે જે અહીંયા 5 ઓહ્મમાં બ્રાન્ચમાં કરંટ ફાઇન્ડ કરવાનો છે એ આખી બ્રાન્ચનો એની પછી જે સર્કિટ છે એ આખી સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ થાય છે 9 ઓહ્મ. 4 + 5 અહીંયા હતો અને આ કોમ્બિનેશનને સોલ્વ કરીએ તો 4 ઓહ્મ આવતા હતા. એટલે આપણે 9 ઓહ્મ વાળી બ્રાન્ચમાં કરંટ ફાઇન્ડ કરવાનો છે. કરંટ ડિવાઈડર રૂલ એપ્લાય કરશું. અગેન ઓપોઝિટ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ. તો I' ની વેલ્યુ આવશે 4.15. આની જે ડાયરેક્શન છે એ આવશે રાઈટ ટુ લેફ્ટ. બંને ડાયરેક્શન એકબીજાની ઓપોઝિટમાં છે એટલે આપણે હાયર કરંટમાંથી લોઅર કરંટ માઇનસ કરી દઈશું તો તમારો આન્સર આવશે 0.78 અને ડાયરેક્શન જે હશે એ હાયર કરંટની રહેશે એટલે કે લેફ્ટ ટુ રાઈટ. સેમ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો જો તમને લૂપ એનાલિસિસ આવડતું હોય. જે તમે થેવેનિન્સ અને નોર્ટન્સનું જોયું તો લૂપ એનાલિસિસ માટે જે એકચ્યુઅલી મેશ એનાલિસિસ છે તો મેશ એનાલિસિસ માટે અહીંયા બે લૂપ છે. બે લૂપના તમારી પાસે બે ઇક્વેશન બનશે. અત્યારે હું આખું એક્ઝામ્પલ સોલ્વ નથી કરતો કારણ કે તમે એને વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો. તો 1 અને 2 આ બે ઇક્વેશન એના પરથી તમે ડિરાઈવ કરશો. I1 અને I2 ની વેલ્યુ મળી જશે 3 અને 2. તો આપણે જે કરંટ ફાઇન્ડ કરવાનો હતો એ છે 3 ઓહ્મમાંથી એટલે કે I2. તો I2 ની વેલ્યુ જો તમે થેવેનિન્સ અને નોર્ટન્સ આગળ જોયું હોય તો એની અંદર પણ આન્સર આપણો 2 એમ્પિયર જ આવતો હતો. બીજો એક એક્ઝામ્પલ, બીજો ક્વેશ્ચન, થિયરી ક્વેશ્ચન મને ગમ્યો કે એની અંદર પૂછ્યું હતું EMF અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો ફરક. તો એને સિમ્પલી સમજાવવા માટે મેં એક સર્કિટ લીધી છે કે EMF આપણે કોને કહેશું. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ મેઇન રીઝન છે કે જે સર્કિટમાંથી કરંટ ફ્લો કરાવી શકે. જો અહીંયા EMF જ નહીં આપું તો અહીંયા કોઈ કરંટ ફ્લો નહીં થાય. એટલે કે EMF છે એ મેઇન રીઝન છે ફોર ફ્લોઈંગ ઓફ કરંટ. તો કરંટને ફ્લો થવા માટે જેની જરૂર છે એને આપણે EMF કહેશું. સર્કિટમાં જો EMF હોય એના લીધે કરંટ ફ્લો થાય છે. આ કરંટ જેટલા પણ કોમ્પોનન્ટની અક્રોસમાં આવશે ત્યાં વોલ્ટેજ ડ્રોપ થશે. તો આ કરંટને લીધે અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એને આપણે કહેશું પોટેન્શિયલ ડિફરન્સ. એટલે કે અહીંયા V1 અને V2 એ ક્યારે આવ્યા છે જ્યારે તમારો કરંટ અહીંયાથી ફ્લો થયો. આ કરંટ કોને લીધે ફ્લો થયો તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને લીધે. તો સર્કિટમાં કરંટ ફ્લો કરાવવા માટે જે જવાબદાર પેરામીટર છે એને કહેવાશે EMF. અને એ કરંટ ફ્લો થવાથી જે વોલ્ટેજ ડ્રોપ થાય છે કોમ્પોનન્ટના અક્રોસમાં એને આપણે કહેશું પોટેન્શિયલ ડિફરન્સ. તો EMF એક કારણ છે
જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ એ ઈએમએફની અસર છે. ઓકે, તો આપણે આ સાથે જ બધા જ એક્ઝામ્પલ જે છે હમણાં જે લેટેસ્ટ જીટીયુની ડિપ્લોમા માટેની એક્ઝામ ગઈ ડીસી સર્કિટના એ આપણે સોલ્વ કર્યા છે અને એનું સોલ્યુશન તમને આ પ્રોવાઈડ કર્યું છે. ઓકે, થેન્ક યુ.